આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પારડી વલસાડી છાપા હાઈવે પર કારના ડેશબોર્ડના ચોરખાનામાં દારૂ ઝડપાયો. ચાલક સ્થળ ઉપર કાર મૂકી ફરાર, કુલ રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ કબજે. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 વલસાડી છાપા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન I-10 કાર નંબર GG06 PS 9442 આવતા પોલીસે રોકી હતી. તે દરમિયાન પોલીસને જોઈ કાર ચાલક સ્થળ ઉપરથી કાર મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારના ડેશબોર્ડમાં બનાવેલ ચોરખાનામાં તથા ડ્રાઈવર ક્લીનરના સીટ નીચે મીણિયા ઠેલામાં ભરેલ દારૂની બોટલ નંગ 140 જેની કિંમત રૂપિયા 46,600નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, કાર સહિત કુલ રૂપિયા 3.51 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સેલવાસના સીલીમાં 2 ટ્રકો અથડાતા અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભાગદોડ. સેલવાસ નજીક સીલી ગામે રોડ ઉપર 2 ટ્રકો અથડાતા જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ટક્કર પછી તરત જ ટ્રકોમાં આગ લાગી હોવાની માહિતી મળતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી. આ ઘટનામાં બંને ટ્રકોને ભારે નુકસાન થયું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પારડીના કોટલામાં એક ઘરના સ્ટોરરૂમમાં કોબરા સાપ આવી ચડતા જીવદયા ગ્રુપે ઉઘાર્યો. પારડીના કોટલામાં રહેતા રમેશભાઈ હળપતિના ઘરના સ્ટોરરૂમમાં એક સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરતા સભ્યો યાસીન મુલતાની, ઋષિ ઠાકોર સ્થળ ઉપર દોડી આવ્યા હતા, જ્યાં જોતા ઇન્ડિયન કોબરા જાતિનો ઝેરી સાપ હોવાની જાણ થઈ હતી, જેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ધરમપુરના આવતા ગામે બનેલા ડામર રસ્તામાંથી ડામર જ ગાયબ. માર્ગ તદ્દન માટીવાળો રહી જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી. ધરમપુર તાલુકાના આવદા ગામે આવેલ સાવરપાડા ફળિયામાં 2 વર્ષ અગાઉ આવદા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ડામરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે રસ્તામાંથી ડામર જ ગાયબ થઈ ગયો છે. માર્ગ તદ્દન માટીવાળો રહી જતા બિસ્માર બનતા જેને કારણે લોકોને આવવા જવામાં તકલીફ ઊભી થવા પામી છે. ત્યારે વહેલી તકે રસ્તો બનાવે એવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. તો આ તારના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.